જામનગરમાં આગામી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારાર્થે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં પ્રદેશ પ્રમુખે રિલાયન્સ અને નાયરા જેવી સ્થાનિક રિફાઇનરીઓ દ્વારા મળતી રોજગારી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટે લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત ચર્ચા કરી હતી। ખાસ કરીને આગામી સમયમાં વિધાનસભા અને સંસદમાં મહિલાઓને મળનારી 33% અનામત અંગે ભાર મૂકીને તેમણે મહિલાઓના વધતા સામાજિક ગૌરવની પ્રશંસા કરી હતી। આજે એવું કહેવાય કે જામનગર એક ગ્લોબલ એટલે વિશ્વના નકશા ઉપર છે અને આપણને બધાને ગર્વ થાય। હું આવતા પ્રમુખ સાહેબને પૂછતો હતો કે જામનગર શહેર અને જામનગર ગ્રામ્યમાં લઈ તો જાઓ છો પણ કઈ ફરક દેખાતો નથી એમ। એટલે મને કે સાહેબ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની અધ્યક્ષતાની અંદર જે રીતે વિકાસ થયો છે જામનગરનો, કદાચ 15-20 વર્ષ પહેલા કોઈક જામનગર આવ્યું હોય તો અચૂકથી આજે ભૂલું પડી જાય કે હું ખરેખર જામનગરની અંદર છું કે નહીં।